નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ નંબર 2 છે અ શિપ કેન વોક. જો અહીંયા સરસ મજાનું ટાઇટલ આપ્યું છે અ શિપ એટલે કે વાહન, કેન એ એબિલિટી બતાવે છે, ક્ષમતા બતાવે છે, વોક એટલે કે ચાલવું. તો શિપ એટલે કે વાહન ચાલી શકે. આગળના એક્ટિવિટીની અંદર જે ટાઇટલ આપ્યું છે એના ઉપરથી આપવામાં આવ્યું છે, આપણે જોઈશું. એક્ટિવિટી ફર્સ્ટ આપી છે વર્ક ઇન ગ્રુપ રિસાઇટ એન્ડ સિંગ. તો ચાલો આપણે જોઈએ. અહીંયા જો સરસ મજાના ચિત્રો આપેલા છે, વાંદરો છે, હાથી છે અને બિલાડી એ પોતાના આનંદમાં છે. શું કહે છે? આઈ એમ જમ્પિંગ લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. આઈ એમ જમ્પિંગ, જમ્પ એટલે કે કૂદકો મારવું. હું કૂદી રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ? તમે મારી જેમ જમ્પ કરી શકો? યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું કરી શકું, હા હું કરી શકું. આઈ એમ ડાન્સિંગ લુક એટ મી, હું ડાન્સ કરી રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? તમે મારી જેમ ડાન્સ કરી શકો? યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું કરી શકું, હા હું કરી શકું. આઈ એમ સ્લીપિંગ, હું સૂઈ રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? તમે મારી જેમ સ્લીપ કરી શકો એટલે કે સૂઈ શકો? યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું કરી શકું. તો અહીંયા જે 3 ચિત્રો આપ્યા છે એ 3 ચિત્રોમાં જુઓ, પહેલો જે વાંદરો જેવું દેખાય છે એ કૂદકા મારે છે, પછી હાથીભાઈ છે એ નૃત્ય કરે છે અને અહીંયા જે બિલાડી છે એ સૂતી છે. તો એ તમે કરી શકો, બરાબર છે. હવે આગળ છો એક્ટિવિટી બી આપી છે વર્ક ઇન પેન. નીચેના ટેબલમાંથી વિગતો મોટેથી વાંચો અને એના આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને એનું ગાન કરો. તો આપણે કરવાનું નથી, પણ અહીંયા જે કોષ્ટક આપ્યું છે એ મુજબ જોઈ અને ઘરે પ્રેક્ટિસ કરવાની છે. પછી એક અગત્યની જે માહિતી છે એક્ટિવિટી 2ની અંદર આપણને આપવામાં આવી છે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. પ્રાણીઓ પાસે વિશિષ્ટ જે એબિલિટીઝ છે, ક્ષમતાઓ છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. તો અહીંયા જે માહિતી આપવામાં આવી છે એને મોટેથી વાંચો. આપણે પણ જોઈએ કે અત્યારે ઠંડી ખૂબ પડે છે, તો આ પ્રાણીઓ છે એ તો કોઈ ગરમ કપડાં ઓઢતા નથી, તો એ કઈ રીતે સહન કરી શકે? કે ઉનાળાની અંદર કે ચોમાસાની અંદર તમે જોતા હશો કે પ્રાણીઓ છે એને કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી નથી. તો ઈશ્વરે એનું જે શરીર છે એનું સર્જન જ એવી રીતે કરવું છે કે એને કોઈ પણ જે ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદ હોય તો એ સહન કરી શકે છે. તો એવી કંઈક વિશિષ્ટ દરેક પ્રાણી અંદર કંઈક છે, તો એની આપણને અહીંયા વાત છે એ કરી છે. તો પહેલી છે હિપ્પોપોટેમસ. ચિત્રમાં તમને દેખાય, જેને આપણે જળઘોડો એવું પણ કહીએ છીએ. હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. આ હિપ્પોપોટેમસ છે એ માણસ કરતાં પણ ઝડપથી દોડી શકે છે. જો એનું શરીર જો કેવું જાડું મોટું શરીર છે, પગ નાના નાના છે, પણ માણસ અને હિપ્પોપોટેમસની જો રેસ કરવામાં આવે તો હિપ્પોપોટેમસથી માણસ કરતાં આગળ નીકળી જાય. એટલે એની એક સ્પેશિયલ એબિલિટીઝ છે. પછી બીજું જુઓ, અ રેટ કેન લાસ્ટ લોંગર વિથઆઉટ વોટર ધેન અ કેમલ. આપણે એવું સાંભળ્યું છે કે ઊંટ છે એ પાણી વગર લાંબા સમય સુધી રહી શકે, પણ એના કરતાં પણ કોઈ વધારે રહી શકતું હોય તો એ છે ઉંદર. એટલે કે કહે છે રેટ કેન લાસ્ટ લોંગર વિથઆઉટ વોટર ધેન અ કેમલ, કે ઊંટ કરતાં પણ વધારે ઉંદર છે એ પાણી વગર રહી શકે છે. આપણે કેટલો સમય પાણી વગર રહી શકીએ વિચારો તો કે સર 1 કલાક તો બહુ થઈ ગઈ, અથવા તો આપણે અડધી કલાકે પાણી પીવું પડે, બરાબર છે. પણ અહીંયા જો ઉંદર છે કે જે કેમલ છે એની વાત કરવામાં આવે તો ઉંદર છે એ વધારે પાણી વગર રહી શકે છે. ત્યારબાદ જુઓ, આને તમે બધા ઓળખો છો, બરાબર છે ને, વાઘ છે. ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. જો કેટ એક પ્રકારની જાતિ છે, તો આ જે સાઇબેરિયનનો ટાઈગર છે એટલે કે સાઇબેરિયન જે વાઘ છે એમ કહે છે કે સૌથી મોટું લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, જે કેટની જાતિ છે એમાં સૌથી મોટું પ્રાણી છે એ સાઇબર ટાઈગર છે. ઇટ વેઇટ્સ અપ ટુ 300 કિલોગ્રામ્સ. એનું 300 કિલોગ્રામ કરતાં પણ વધારે વજન છે હોય છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 meal ટાઈમ. મીલ ટાઈમ એટલે કે ભોજનનો સમય. તો એક વખતનું એનું ભોજન છે, એક ટાઈમનું ભોજન છે એની સાથે 27.2 કિલોગ્રામ જેટલું ભોજન એક સાથે ખાઈ શકે. વિચારો તમે કેટલું ખાઈ શકો? સર 2 રોટલી 3 રોટલી કે 5 રોટલી, એનાથી વધારે? તો કે ના, એનાથી વધારે આપણે ન ખાઈ શકીએ.
તો અહીંયા જે સાઇબેરિયન ટાઈગર તમને બતાવ્યો છે એ એક વખતનું આપણે જેમ બપોરે જેમ જમીએ છીએ એમ એક વખત એ જમે ત્યારે 27.2 કિલોગ્રામ જેટલું મીટ છે, મીટ એટલે કે માંસ છે એ ખાઈ શકે છે. પછી અહીંયા દેખાય છે મગર. ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચૂ. ક્રોકોડાઇલ એટલે કે મગર. તો ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ, કે જે મગર છે પોતાની જીભ છે એ ચલાવી શકતી નથી, મૂવમેન્ટ ન થાય, સીધી જ બહાર નીકળજો. આપણે જીભ છે એમ ગમે એમ વળશે, પણ આ જે મગર છે ને વળતી નથી. અને બીજી એક વાત કરી કે એ ચાવી શકતું નથી. મગરમચ્છ છે ને એ ચાવી ન શકે. તમે જોજો એ ખોરાક છે ને એનો શિકાર કરે એટલે તરત જ ગળાની હેન્ડ ઉતારે. દાંત જેમ આપણે ચાવીએ છીએ એમ ચાવી ન શકે, શિકાર કરવા માટે દાંતથી પકડી રાખે. પણ તમે જોયું હશે ઘણી ચેનલ ઉપર કે મગરમચ્છ જે છે એ ચાવી નથી શકતું, પણ ધીમે ધીમે આખું જે કંઈ એનો ખોરાક છે એ આખો ગળી જાય છે. પછી અહીંયા આનું ઘણી બધી વાર નામ સાંભળ્યું હશે, આ કીડી. આગળના ધોરણમાંનો પાઠ પણ સરસ મજાનો આવશે. ધ એન્ડ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. કીડી છે એના કરતાં 50 ગણું વધારે વજન છે એ ઉંચકી શકે છે. કેટલું? કીડીનું વજન છે એના કરતાં 50 ગણું વજન વધારે ઉંચકી શકે છે. આપણા વજન જેટલું તો ઠીક છે, 5 કિલો ઉપાડવું હોય તોય તકલીફ પડે, બરાબર ને? તો અહીંયા કીડી છે એ કીડી પોતાના વજન કરતાં 50 ગણું વજન છે વધારે ઉંચકી શકે. પછી જે છે ધ ફાસ્ટેસ્ટ મમલ. જો મમલ એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી. જે પ્રાણી છે બચ્ચાને જન્મ આપે એને સસ્તન વર્ગનું પ્રાણી કહેવાય. તો ધ ફાસ્ટેસ્ટ મમલ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. તો એમ કહેવાય કે સૌથી ઝડપી જે સસ્તન વર્ગનું પ્રાણી છે એ ડોલ્ફિન છે. તો આ ડોલ્ફિન છે એ 1 કલાકમાં 56 કિલોમીટર જેટલું અંતર છે એ કાપી શકે છે પાણીની અંદર. સ્વિમ એટલે કે તરવું. તો પાણીની અંદર 56 કિલોમીટર જેટલું અંતર છે એ કાપી શકે છે. પછી જીરાફ છે. જીરાફની તમે જોઈ છે ડોક બહુ લાંબી છે, શિકાર કરવો બહુ અઘરો. A giraffe can clean its ears with its 21 inch long tongue. જીરાફ છે ને એ પોતાની જે લાંબી એવી જીભ છે, કેટલી છે? 21 ઇંચ લાંબી. વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ, કે પોતાની 21 ઇંચ લાંબી જીભથી પોતાના કાન છે એ સાફ કરી શકે છે. વિચારો શું કહે છે એ, કે પોતાની 21 ઇંચ લાંબી જીભથી પોતાના કાન સાફ કરે છે. તો છે ને વિશિષ્ટતા. તો જે પ્રાણીઓની અંદર જે વિશિષ્ટ એની પાસે જે શક્તિ રહેલી છે એની આપણને વાત કરી કે આ પ્રાણીઓ પાસે એવી કંઈક વસ્તુ છે. પછી આપી છે એક્ટિવિટી 3, વર્ક ઇન પેર. જૂથમાં કામ કરો. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. તો શું કરી શકે, શું કરી શકે એ તમારે કહેવાનું છે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર નિકિતા. બરાબર છે? તો નિકિતાની આપણને માહિતી આપી છે, પહેલાં આપણે જોઈ લઈએ. હેલો, આઈ એમ નિકિતા. હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. હું શું કરી શકું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું સારી રીતે તબલા વગાડી શકું. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. હું સારી રીતે વોલીબોલ રમી શકું પણ કબડ્ડી ન રમી શકું. આઈ કેન સ્પીક હિન્દી વેલ. હું સારી રીતે હિન્દી બોલી શકું બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. પણ હિન્દી લખી ન શકું. આઈ કેન સ્વિમ. હું તરી શકું બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. પણ સાયકલ ન ચલાવી શકું. તો અહીંયા શું કરી શકે અને શું ન કરી શકે એની માહિતી આપણને આપી છે. ઓકે, બાજુનું જે કોષ્ટક છે એ કોષ્ટકમાં જાઓ તો જુઓ સ્પીક હિન્દી. હિન્દી બોલી શકે? હા, એ બોલી શકે, તો ટિક માર્ક કરો. સ્વિમ કરી શકે? જુઓ તો હા, સ્વિમ કરી શકે, તો ટિક માર્ક કરો. રાઇડ અ બાઇસિકલ. સાયકલ ચલાવી શકે? ના, સાયકલ નથી ચલાવી શકતી, તો ત્યાં ફોલ્સ કરવાનું છે. પછી પ્લે કબડ્ડી, તો એમાં પણ આપણને ફોલ્સ આપ્યું છે, એમાં પણ લખ્યું પણ છે બટ કે નોટ પ્લે કબડ્ડી. પછી રાઇટ હિન્દી. હિન્દી લખી શકે? નો, ફોલ્સ. પછી પ્લે વોલીબોલ. વોલીબોલ રમી શકે? ટ્રુ. ઓકે, તો આ કોષ્ટક છે એ બાજુની માહિતીના આધારે આપણે ભરવાનું હતું. ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ જાતે કરવાની છે. જો વર્ક ઇન પેર, જૂથમાં કામ કરો. નિકિતા માટે છે એમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્ન પૂછીને તૈયાર કરો. ઓકે, તો સાચું કે ખોટું કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. દાખલા તરીકે કે કેન યુ પેઇન્ટ. તમે પેઇન્ટ એટલે કે પેઇન્ટ કરી શકો. જો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ, હા હું પેઇન્ટ કરી શકું, તો ખાનામાં કેન લખો. અને જો એમ કે નો આઈ કેન નોટ પેઇન્ટ, ના હું પેઇન્ટ ના કરી શકું, તો ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરો અને પછી વર્ગ સમજ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ. મારો મિત્ર કમલ છે એ પેઇન્ટ કરી શકે બટ હી કેન નોટ કુક ફૂડ. પણ રસોઈ બનાવી શકે નહીં. આમ બધા વાક્યો છે બોલવાના છે.
તો સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો માય ફ્રેન્ડ વન, તમારો જે મિત્રો છે એ પહેલા મિત્રનું નામ લખો, ત્યાર બીજું ખાનું છે એની અંદર બીજા મિત્રનું, ત્રીજા ખાની અંદર ત્રીજા મિત્રનું નામ લખવાનું છે. પછી તમારે એને પ્રશ્નો કરવાનો છે અલગ અલગ. તમે પેન્ડ કરી શકો. જો પહેલો ફ્રેન્ડ હા પાડે તો આપણે કેન લખવાનું છે, બીજો મિત્ર છે હા પાડે તો આપણે કેન લખવાનું છે, ત્રીજો મિત્ર ના પાડે તો આપણે લખવાનું છે કેન નોટ. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા જો કરી શકે તો કેન, આ ભાઈ પણ કરી શકે તો કેન, અને આ ભાઈ નથી કરી શકતા તો આપણે લખવાનું છે કેન નોટ. ઓકે, તો આ મુજબ આપણે માહિતી છે એ પૂરવાની છે. ફ્લાય કાઇટ્સ, પતંગ ઉડાડી શકે. પછી કુક ફૂડ, રસોઈ બનાવી શકે. સ્પીક ઇંગ્લિશ, અંગ્રેજી બોલી શકે. પછી ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, બરાબર છે કે 1 લીટર દૂધ પી શકે. પ્લે ફ્લૂટ, વાંસળી વગાડી શકે. ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, એક વખતની અંદર 10 લાડુ ખાઈ શકે. સિંગ એટલે કે ગાઈ શકે. ક્રિએટ અ ફાઇલ ઇન કોમ્પ્યુટર, કોમ્પ્યુટરમાં ફાઇલ બનાવી શકે, એ તમે અભ્યાસ કર્યો છે. સ્ટીચ અ શર્ટ સીવી શકે. અને રાઇડ અ બાઇસિકલ, અને સાયકલ ચલાવી શકે. તો તમારા જે 3 મિત્રો છે 3 મિત્રોને પૂછતું જવાનું છે અને પછી તમારે કેન અથવા કેન નોટ છે એ લખવાનું છે. ઓકે, ત્યારબાદ આપણી એક્ટિવિટી 4 છે એ યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. તો તમારા શિક્ષક છે આ ડાયલોગ વાંચશે અને તમારે કાળજીપૂર્વક સાંભળવાનું છે અને ત્યારબાદ તમારે મોટેથી વાંચવાનું છે. ચાલો ભાઈ જોઈએ. સરસ મજાની વાત છે અહીંયા. જોઈએ શું કહે છે. અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલકા અને એની જે બહેનપણી છે શબાના અને યુવરાજ એ સર્કસની મુલાકાત લે છે. દે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ, એ દિવસ દરમિયાન એની મુલાકાત લે છે. દે આર ઇન અ બિગ કેનવાસ સ્ટેન્ડ, તેઓ છે એક મોટા કેનવાસના તંબુ ઉપર છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ, મેનેજર એમની સાથે વાત કરી રહ્યા છે. આપણે જો સર્કસ આવ્યું છે ત્યારે ટેન્ટ, તંબુ નાખેલા હોય છે, એ તંબુની અંદર આ લોકો છે અને મેનેજરની સાથે વાતો કરે છે. શું વાતો કરે છે એ આપણને નીચે આપેલી છે. ચાલો જોઈએ. મેનેજર સેઝ કમ ધીસ વે ચિલ્ડ્રન, આ તરફ આવો બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, આપણી પાસે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે. દે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ, તે અદ્ભુત ટ્રિક્સ છે એ કરી શકે છે. આપણે જોયું છે સર્કસની અંદર વાઘ છે, સિંહ છે. અત્યારે તો એ ચલણ નથી કારણ કે સરકારે પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ પહેલાંના સમયની અંદર જે વાઘ છે, સિંહ છે, હાથી છે એની ઉપર ટ્રિક્સ કરવામાં આવતી. તો તમે જોયું છે હાથી છે બોલથી રમતો હોય, પછી વાઘ કે સિંહ છે એ જે સળગેલી રિંગ છે એની અંદરથી પસાર થતા હોય, બરાબર છે. આવું ઘણું બધું તમે જોયું હશે, જૂના ફિલ્મોની અંદર પણ બતાવે છે. તો અહીંયા ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે એની પાસે અદ્ભુત યુક્તિઓ છે. અલકા સેઝ ઓ યસ વી હર્ડ અબાઉટ ઇટ, હા અમે એવું સાંભળ્યું છે. મેનેજર સેઝ લુક એટ ધીસ મંકી, આ વાંદરાને જુઓ. હિઝ નેમ ઇઝ અપુ, એનું નામ અપુ છે. અપુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ, અપુ છે 10 સુધી ગણી શકે અને આપણને કહી શકે. કાઉન્ટ એટલે કે ગણવું. અલકા સેઝ શબાના ગીવ હિમ 6 પેબલ્સ, શબાના એને 6 પેબલ્સ લખોટીઓ આપ. લેટ હિમ કાઉન્ટ, ચાલ એને કાઉન્ટ એટલે કે ગણવા દે. શબાના સેઝ આઈ કાન્ટ બિલીવ ધીસ, હું માની નથી શકતી. અપુ શોઈંગ 6 ફિંગર્સ, અપુ છે 6 આંગળીઓ દેખાડે છે. એનો મતલબ કે જે પેલો મંકી છે એને ગણતા આવડે છે. મેનેજર સેઝ વેલ ડન અપુ, ખૂબ સરસ અપુ. હેવ ધીસ બનાના, આ બનાના એટલે કે કેળું લે. કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, ચાલો હું તમને બીજા જે પ્રાણીઓ અને પક્ષીઓ છે એમને બતાવું. ધીસ વે પ્લીઝ, આ રસ્તે પ્લીઝ. હિયર ઇઝ ધ પેરોટ, અહીંયા એક પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, ઇમિટેટ એટલે કોઈની કોપી કરવી. તો અહીંયા એમ કહે છે કે જે પોપટ છે એ કોઈપણના અવાજની છે એ કોપી કરી શકે. યુવરાજ સેઝ રિયલી લેટ મી ટ્રાય, ખરેખર ચાલ મને ટ્રાય કરવા દે. અહમ શું કહ, તો આ કોણ બોલે છે? યુવરાજ. અને ધ પેરોટ છે એ પણ એની કોપી કરે છે. અહમ શું કહ, આવું પોપટ પોતાની ભાષામાં છે એ બોલે છે. તમે પોપટને ઘણીવાર બોલતા પણ જોયો હશે. આપણે જોઈને સીતારામ શીખવાડ્યું, સીતારામ બોલે છે, આવું ઘણી બધી વાર તમે જોયું હશે, બરાબર ને. તો યુવરાજ સેઝ ઇઝન્ટ એક્સાઇટિંગ શબાના, કેવું રસપ્રદ છે, કેવું ઉત્તેજનાભર્યું છે શબાના. શબાના સે ઓ યસ ઇટ ઇઝ, હા છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચે કોઈ વાત કરતા હોય તો વચ્ચે જે આપણે બોલીએ છીએ એટલે ઇન્ટરપ્ટ કરે છે. હુ ઇઝ ધેટ ફની મેન, પેલો ફની માણસ કોણ છે? હી ઇઝ અ ક્લાઉન, એ જોકર છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ, એ જાદુઈ ટ્રિક્સ છે કરી શકે છે. અલકા સેઝ વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ, પ્લીઝ તમે પેલી કેટ બતાવશો. આઈ હિયર ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક, બરાબર સાંભળજો. આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર કે ગુલાંટ ખાવી, આવું આપણે શીખ્યા હતા ને, બરાબર છે. મેં એવું સાંભળ્યું છે કે બિલાડી છે એ મ્યુઝિક સાથે, એ બોલની સાથે છે એ રોલ ઓવર કરે છે. મેનેજર સેઝ સર્ટનલી, ચોક્કસ. હિયર શી ઇઝ, આર એ ટુ અવર લેફ્ટ, આપણી ડાબી બાજુ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો, એ શોનો પ્રેક્ટિસ
કરી રહી છે. અલકા સેઝ લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. જુઓ કેટલું ઝડપથી કરે છે. હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ, કેટલું ઝડપથી કરે છે. વિરાટ સેઝ આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર. સર અહીંયા જંગલી પ્રાણીઓ છે. એ સેઝ યસ વી હેવ, હા અમારે પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. જો પેલો ટાઈગર છે પપ્પુ છે, એટલે કે ટાઈગરનું નામ પપ્પુ રાખ્યું છે. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. એ સળગતી રિંગ છે એમાંથી કૂદકો લગાવી શકે. હમણાં વાત કરીને એ રીતે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર. પેલા હાથીઓ તે શું કરી રહ્યા છે. મેજર સેઝ દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. એ શોની પ્રેક્ટિસ કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. એ નૃત્ય કરી શકે અને ફૂટબોલ પણ રમી શકે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. બાળકોને એનો જે શો છે એ ખૂબ ગમે છે. શબાના સેઝ હાય લિસન ધ બેલ ઇઝ રિંગિંગ ઇઝ ઇટ ફોર સમવન. એ સાંભળો એ કે બેલ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન, એ કોઈ માટે છે. મેનેજર એક્સક્યુઝ મી ચિલ્ડ્રન ઇટ ઇઝ ફોર મી. તો મેનેજર છે એ કહે છે એક્સક્યુઝ મને માફ કરો બાળકો, એ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મારા રિંગ માસ્ટર છે મને બોલાવી રહ્યા છે. મેનેજર સેઝ કહે છે રિમૂવિંગ ઇઝ માસ્ક એન્ડ કોટ. તો પોતાનું માસ્ક જેણે પહેરેલું છે, બરાબર ને, અહીંયા જે પ્રાણીઓ જે બન્યા છે ને એની વાત કરે છે. તો પોતાનું માસ્ક અને કોટ ઉતારીને કહે છે વેલ આઈ એમ અ ચિમ્પાન્ઝી, કે હું ચિમ્પાન્ઝી છું. તો ખરેખર અહીંયા કોઈ પ્રાણી નથી, પણ પોતે જે માણસ છે એ બન્યા છે. એટલે એવું કહે છે કે આઈ એમ અ ચિમ્પાન્ઝી, હું ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી બાય. મને આશા છે કે તમને મારી સાથે ખૂબ મજા આવી છે. આવજો. તો ચિલ્ડ્રન સ્ટેર એટ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. તો બાળકો છે સ્ટેર એટ એટલે કે તાકીને જોવું. તો આ બાળકો છે આ ચિમ્પાન્ઝી જે ખરેખર મેનેજર હતો એમની સાથે એમની સામે જોઈ અને પોતાનું મોઢું છે એ ખુલ્લું રહી જાય છે કે અરે અરે આ મેનેજર છે એ જ ચિમ્પાન્ઝી છે, કારણ કે એનું પાત્ર છે એ ભજવે છે કે ચિમ્પાન્ઝી તરીકે. ઓકે, તો હવે આગળ વધીએ. તો આગળની એક્ટિવિટીમાં શું કહે છે જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. ચાલો ભાઈ, હમણાં આપણે આ જોયું હતું એની જેમ જ કે અહીંયા કાઉન્ટેડ, સો, ચિમ્પાન્ઝી, મેટ, એલિફન્ટ્સ, વેન્ટ અને ધ કેટ એવું આપ્યું છે. તો આ જે શબ્દો છે એ શબ્દો તમારે અહીંયા આગળ મૂકવાના છે. બરાબર, ફકરો વાંચીએ. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ. ગયા રવિવારે અલકા અને એના મિત્રો છે બ્લેન્ક ટુ ધ સર્કસ. તો અહીંયા શું આવી શકે, તો કે અહીંયા વેન્ટ આવી શકે. શું આવે, વેન્ટ. કે ગયા રવિવારે અલકા અને એના મિત્રો છે સર્કસમાં ગયા હતા. ધે બ્લેન્ક ધ મેનેજર ધેર. તો ત્યાં મેનેજરને મળ્યા હતા એટલે અહીંયા આવશે મેટ. ઓકે, આ બીજું, ત્યાં મેનેજરને મળ્યા હતા. ધ મેનેજર શોડ ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તો મેનેજર એમને ઘણા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે એ બતાવ્યા હતા. ઓલ ઓફ ધેમ બધામાંથી એન્ડ હર ફ્રેન્ડ્સ અને એના મિત્રો બ્લેન્ક અપુ એવું આપ્યું છે. તો ત્યાં એણે શું જોયું હતું, તો કે ભાઈ એણે કેન યુ સો આર યુ આપણી પાસે, બરાબર. ત્યાં એણે અપુ એટલે કોણ હતું અપુ, એ તો આપણને વાત કરી હતી ને. તો એણે અપુ એટલે કોની, એટલે ટાઈગરની વાત કરે છે, બરાબર. તો એ અપુ જોયું. ઇટ બ્લેન્ક ધ બોલ. તો અહીંયા શું કહે છે, કાઉન્ટ, કારણ કે ગણી શકે છે એવી આપણે વાત કરી હતી, બરાબર ને. તો કાઉન્ટ એટલે કે ગણવું. ઇટ કાઉન્ટ ધ બોલ. કાઉન્ટ એટલે કે બોલને ગણી શકે છે. ધ બ્લેન્ક વેર પ્રેક્ટિસિંગ ફોર શો. તો પ્રેક્ટિસ કોણ કરતું હતું શો માટે, તો કે કેટ. ઓકે, કોણ કરતું હતું, ધ કેટ છે એ શોની પ્રેક્ટિસ કરતી હતી. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ. બધું જ ખૂબ તેજનાભર્યું વાતાવરણ હતું. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી. અલકા અને મિત્રો ખુશ હતા. એટ ધ એન્ડ દે ફાઉન્ડ ધેટ ધ મેનેજર વોઝ. અને અંતે એને ખબર પડી કે જે મેનેજર છે એ કોણ છે, ચિમ્પાન્ઝી. કોણ છે, ચિમ્પાન્ઝી, બરાબર ને. તો બસ આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની હતી, બરાબર છે. તો ખાલી જગ્યા પૂર્યા બાદ હવે આપણી એક્ટિવિટી જે 5 છે, ધ શીપ ઓફ ડેઝર્ટ. સરસ મજાનો પાઠ જે મેં કીધું ને ટાઇટલ આપ્યું છે ને એ આના ઉપરથી આપવામાં આવ્યું છે કે સરસ મજાની નાનકડી એવી વાર્તા અને ખૂબ મજા આવે એવું એક જે કેમલ અને લાયન છે એની વચ્ચેનો સંવાદ અહીંયા આપેલો છે. કે જે સિંહ છે એ તો જંગલનો રાજા કહેવાય છે. તો ઊંટ છે એ રણનો રાજા કહેવાય. કે રણની અંદર ક્યાંય પાણી ન મળે, ખોરાક ન મળે, છતાં ઊંટ છે એ લાંબો સમય સુધી ત્યાં આગળ રહી શકે. જ્યારે સિંહ છે એ સિંહ જંગલની અંદર રહી શકે પણ એ રણની અંદર રહી શકે નહીં, બરાબર છે. તો એ બંને વચ્ચે સંવાદ છે અહીંયા આપેલો છે કે ભાઈ કોણ રાજા છે અથવા તો એના કરતાં કોણ ચડિયાતું છે. આપણે જોઈએ તો સિંહ છે એ ઝડપથી દોડી શકે પણ જે કેમલ છે ઝડપથી દોડી ના શકે.
પણ જો રણની વાત કરે તો રણની અંદર સિંહ છે એ રહી શકે નહીં, પરંતુ જે કેમલ છે એ કેમલ રહી શકે. કેમ કે વાત કરીએ એમ કે રણની અંદર પાણી અથવા તો ખોરાક છે એ એમને મળતો નથી. જ્યારે ઊંટ છે એ ગમે તે ખાય અને બીજું કે પાણી વગર બધા કરતાં વધારે રહી શકે. આપણે આગળ વાત કરીએ કે ઊંટ કરતાં પણ વધારે ઉંદર છે પાણી વગર રહી શકે. પણ અહીંયા જ્યારે રણની વાત કરીએ ત્યારે એમ કહેવાય કે રણનો રાજા કોણ? તો અહીંયા આપણે ઊંટને એવું કહી શકીએ કે ઊંટ છે એ રણની અંદર રહી શકે. તમે જોયું પણ હશે કે રણની અંદર મોટા ભાગે ઊંટ છે એ હોય છે. બરાબર. તો આ જે ધ શીપ ઓફ ડેઝર્ટ છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. ખૂબ મજા આવે અને રસપ્રદ એવી ઘણી બધી વાતો છે એ આપણને આ પાઠની અંદર જાણવા મળવાની છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે જ્યારે આની પછીના લેક્ચરની અંદર જ્યારે ભેગા થઈએ ત્યારે આપણે લઈશું ધ શીપ ઓફ ડેઝર્ટ. બરાબર છે? તો ત્યાં સુધી આવજો અને ખાસ સ્પેલિંગ છે એના કરી નાખજો, જેથી કરીને આ પાઠ સમજવામાં આપણને ખૂબ જ સરળતા રહે. બરાબર, અને ખૂબ મજા પણ આવે. ઓકે, તો ત્યાં સુધી રજા લઉં. આવજો.